આગળ વધીએ સુરતમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતો સતર્ક બન્યા છે। જી હા, ડાંગર પલળી ન જાય તે માટે ખેડૂતો મંડળી ખાતે પહોંચ્યા। માલને નુકસાન ન પહોંચે તે માટે પાકને મંડળીમાં જમા કરી દેવામાં આવ્યો છે। ડાંગરના પાકની ઓછી આવકથી ગોડાઉન ખાલી ખંભાસી રહ્યા છે। પલળી ગયેલા પાકનું રાજ્ય સરકાર વળતર ચૂકવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। હજુ પણ આગામી દિવસ વરસાદની આગાહી કરાઈ છે। सूरत सहित दक्षिण गुजरात में जे रीते 2 दिवस अगाऊ कमोसमी वरसाद पड़्यो हतो जेने कारणे जे डांगरना पकावता जे खेडूतो छे तेने लाखों रूपियानुं नुकसान सहन करवानो वारो आव्यो हतो। त्यारे हवामान विभाग द्वारा फरीथी एक सप्ताहमां धोधमार वरसाद तेमज वावाझोडानी जे रीते आगाही करवामां आवी छे त्यारबाद जे खेडूतो छे ते खेडूतो एलर्ट मोड पर आवी गया छे। खेडूतो द्वारा जे डांगरनो जे पाक तैयार थई गयो छे ते मंडળી સુધી પહોંચાડવાની ખેડૂતો દ્વારા પોતાના આખા વર્ષ પાકને હવે મંડળી સુધી પહોંચાડવાની પ્રયાસ હાથ ધરવામાં આવી રહી છે। આ જોઈ શકો છો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી મિલ ખાતે અહીં જે ડાંગરનો જે પાક છે અહીં જે છે તે મંડળીની અંદર જમા કરાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે રીતે વરસાદ વરસ્યો હતો જેને કારણે જે ખેડૂત છે તે ખેડૂતને ભારે નુકસાન ગયું હતું। તથા જે રીતે 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો એટલું નુકસાન ગયું હતું। પૂરું નુકસાન બધું જ પીલાઈ ગયું ઘર તો કાદુમાંથી કાઢ્યું ખેતરમાં નાખેલું એટલે પાણી થઈ ગયું। ના હવે આ ક્યાં જમા કરાયું છે શા માટે આ ડાંગર ક્યાં આપ્યું છે હવે તમે હજી તો ફૂંકવાનું બાકી રહ્યું હજી તો હા હજી તો હરોલી પુલ નીચે બધું લાખ્યું ઘર સીસી રોડ પર અને એ કેટલા ફૂંકાય પછી હવે લાખવા શું હતું ના અત્યારે જે ડાંગર છે તે ક્યાં જમા કરાવી આપે હમણાં ટ્રાક કોટનમાં ને કેટલાનું નુકસાન આપને હશે નુકસાન તો હવે પૂરેપૂરું જ છે હમણાં તો। જી આપ જોઈ રહ્યા છો જે ખેડૂતો છે તે ખેડૂતોને ભારે નુકસાન જોવા પામ્યું છે। ખાસ કરીને જે ઓલપાડ જે તાલુકો છે તેમાં 50%થી વધુ જે ખેડૂતો છે તેમને ડાંગરનો જે પાક છે તે પાક ઊંઘાડ્યો હતો, પરંતુ કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે જે તમામ જે ડાંગરનો જે પાક છે તે નાશ થયો છે અને તમામ જે ખેડૂતો છે તેને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે તકેદારીના ખેડૂતો છે તે ખેડૂતોએ પોતાનો જે ડાંગરનો જે માલ તૈયાર થઈ ગયો છે તેને મંડળી ખાતે અહીં જમા કરાવ્યો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।